રાવણના અંતઃપુરમાં ચંદ્રનખાના રુદને સહુને ગમગીન બનાવ્યા. પુત્ર સુંદની સાથે ચંદ્રનખા પાતાળ લંકાથી ભાગી આવી હતી અને રાવણને જોતા જ ચંદ્રનખા તેના ગળે વળગી પડી અને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી. ભાઈ, હું હણાઈ ગઈ. દુષ્ટ દેવે મારું સર્વસ્વ લૂંટી લીધું. પુત્ર મરાયો, પતિ હણાયો, 2 દેવર પણ યમરાજને ત્યાં ગયા. 14,000 સુભટો પણ રણમાં રોડાઈ ગયા. રાવણ સ્તબ્ધ બનીને ચંદ્રનખાની વાતને એક ચિત્તે સાંભળી રહ્યો હતો. સહોદર, અભિમાની અને વિશ્વવિજેતા એવો તું જીવતો છે અને તારી આ બહેન રસ્તાની રઝળતી ભિખારણ બની ગઈ. પાતાળ લંકા પણ ગઈ. એક પુત્ર અને બીજો મારો જીવ લઈ તારા શરણે આવી છું. મારી રક્ષા કર. હું ક્યાં રહું? ચંદ્રે, ખરેખર તારા પર દુઃખના ડુંગરો તૂટી પડ્યા, પરંતુ બહેન, તું અહીં સુખેથી રહે. તારા પતિ અને પુત્રોને હણનારને હું અલ્પ સમયમાં જ હણી નાખીશ. રાવણે પોતાના દુપટ્ટાથી ચંદ્રનખાના આંસુ લૂછી નાખ્યા અને તેને ખૂબ આશ્વાસન આપ્યું. ચંદ્રનખાને રહેવા માટે રાવણે એક જુદો મહેલ આપ્યો અને રાવણ પોતાના વાસગૃહમાં આવ્યો. રાવણના ચિત્તમાં મોટી ઉથલ પાથલ મચી ગઈ હતી. એક બાજુ સીતાનો મોહ, સીતાનું રૂપ અને સીતાનો સહવાસ રાવણને અકળાવી રહ્યા હતા. સીતાના મોહથી તે મૂઢ બની ગયો હતો. સીતાનું રૂપ તેને દિવસ અને રાત સતાવી રહ્યું હતું. સીતાનો સહવાસ મેળવવાની તીવ્ર ઝંખનાએ રાવણને હતબુદ્ધિ બનાવી દીધો હતો. મંદોદરીએ વાસગૃહમાં પ્રવેશ કર્યો અને તેણે લંકાપતિની આ દિનહીન સ્થિતિને જોઈ. તેણે ક્યારેય પોતાના સ્વામીને આવો અસ્વસ્થ જોયો જ ન હતો. તે રાવણની પાસે જઈને ઊભી રહી. પતિના નિશ્ચેષ્ટ જેવા શરીરની પીઠ પર હાથ ફેરવતી મંદોદરી બોલી, નાથ, આજે આટલી બધી ઉદાસીનતા સાથી છે? રાવણ મૌન રહ્યો. તેની આંખો બંધ હતી. 2 હાથ વચ્ચે મસ્તક નમાવી તે શૂન્યતામાં પ્રવેશી રહ્યો હતો. મંદોદરીએ તેને હચમચાવ્યો. લંકાપતિને એવી તો કઈ ચિંતા સતાવી રહી છે? રાવણે આંખો ખોલી પણ ઊંચી ન કરી શક્યો. તેણે કહ્યું, દેવી, શું કહું? વૈદેહીનો વીર અસહ્ય બની ગયો છે. મારા ગાત્ર શિથિલ બની રહ્યા છે. હું બોલી શકું એમ નથી કે મારી આંખ ખોલી તને જોઈ શકું એમ પણ નથી. મારા મનમાં મને સીતા સીતા. રાવણે આંખો બંધ કરી દીધી અને તે પલંગમાં ફસડાઈ પડ્યો. મંદોદરી રાવણની વ્યથા જાણતી હતી, પરંતુ કામની આવી વિટંબણામાં રાવણ ફસાશે તેની કલ્પના પણ તેને ન હતી. તે ચૂપચાપ ત્યાં જ ઊભી રહી અને રાવણ મંદોદરીનો હાથ પકડી પાગલની જેમ બોલી ઉઠ્યો, તું મને જીવિત ઈચ્છે છે મંદોદરી? તો તું માન મૂકીને વૈદેહી પાસે જા અને તેને સમજાવ. તે મને ચાહે, મને તેનો ચીર સહવાસ પ્રાપ્ત થાય. તું આટલું મારું કામ નહીં કરે? તું મારા માટે આટલો ભોગ નહીં આપે? મંદોદરી કુલીન હતી. પતિની પીડાથી તે પીડાઈ રહી હતી. તેણે પતિ માટે વૈદેહીને સમજાવવાનું કાર્ય સ્વીકાર્યું અને ત્યાંથી સીધી જ દેવરમણ ઉદ્યાનમાં આવી. મંદોદરીના ગયા પછી રાવણને કંઈક આશા દેખાઈ, પરંતુ તેનું અંતઃકરણ સાક્ષી પૂરતું જ ન હતું. તેનું અંતઃકરણ તો કહેતું હતું કે વૈદેહી નહીં જ માને. ખેર, મંદોદરી સુસમાચાર લઈને આવે છે તેની રાહ જોતો તે વાસગૃહમાં આટા મારવા લાગ્યો. દેવરમણ ઉદ્યાનને રાવણે સ્વર્ગનું નંદન વન બનાવી દીધું હતું. અનેક સ્ત્રી પરિચારિકાઓ સીતાની સેવામાં મૂકવામાં આવી હતી. ઉદ્યાનના દ્વારો પર સશસ્ત્ર સુભટો ગોઠવવામાં આવ્યા હતા. મંદોદરીનો રથ ઉદ્યાનના દ્વારે આવીને ઊભો રહ્યો. દ્વાર રક્ષકોએ મસ્તક નમાવીને માન આપ્યું. પરિચારિકાઓએ દેવી મંદોદરીનો જય હો એવું કહીને અભિવાદન કર્યું. મંદોદરી રથમાંથી ઉતરી અશોક વૃક્ષની નીચે કે જ્યાં સીતાજીનો નિવાસ હતો ત્યાં આવી પહોંચી. પરિચારિકાએ મંદોદરીની ઓળખાણ કરાવી અને મંદોદરી જમીન પર સીતાની સન્મુખ બેઠી અને ક્ષણભર વિસામો લઈને તે બોલી, વૈદેહી, હું એક પ્રાર્થના કરવા આવી છું. બસ કર. સીતાજીએ પોતાને 2 હાથ કાન પર દઈ દીધા. તેમનું મુખ રોષથી લાલ લાલ થઈ ગયું. તેમનો શ્વાસ જોશભેર ચાલવા લાગ્યો. ક્યાં શિયાળિયા જેવો તારો પતિ અને ક્યાં સિંહ જેવા શ્રી રામ? ક્યાં કાગડા જેવો તારો સ્વામી અને ક્યાં હંસ જેવા રામ? તું બસ કર. તમે દંપતી સરખે સરખી જોડી મળી છે.
પર સ્ત્રી સાથે ક્રીડા કરવા ઉત્સુક તારા પતિની દૂતી થઈ. તું આવી છે? જા, ચાલી જા અહીંથી. તારું મુખ જોવામાં પણ પાપ લાગે છે, તો પછી બોલાવવાની તો વાત જ ક્યાં. તું મારા દ્રષ્ટિપથમાંથી દૂર થા. સીતાએ પોતાનું મુખ ફેરવી દીધું અને મંદોદરી પાછી ન આવી. શું થયું હશે એવું વિચારતો રાવણ અધીર બનીને દેવરમણ ઉદ્યાનમાં આવી પહોંચ્યો. મંદોદરી અને સીતાનો વાર્તાલાપ સાંભળી તેની આશાઓ પર પાણી ફરી વળતા દેખાયા. તેણે સીતાને કહ્યું, સીતે, કોપ ન કર. મંદોદરી તારી દાસી છે. તું લંકાની અને લંકાપતિ દશાનનના હૃદયની સામ્રાજ્ઞી છે. હું પણ તારા ચરણોનો દાસ છું. દેવી જાનકી, મારા પર દયા કરો. આ માણસને તું દ્રષ્ટિથી જોતો ખરી? તારા વિના હું કેટલો દુઃખી છું. તારી પ્રેમપૂર્ણ દ્રષ્ટિનો હું અભિલાષી છું. તારા સુખદ સ્પર્શનો હું અધીર છું. રાવણ પોતાના ઘૂંટણો પર બેસી ગયો અને મહાસતી સીતાએ પોતાનું મુખ ફેરવીને સિંહણ જેવી ત્રાડ પાડી. રે દુષ્ટ! કૃતાંતકાળની ક્રૂર દ્રષ્ટિ તારા પર પડી જ છે. જ્યારથી તે રામ પત્નીનું હરણ કર્યું છે ત્યારથી ભીષણ કાળના ઓળા તારી ચારે કોર પથરાઈ ગયા છે. ધિક્કાર હો તારી આશાની. કાળ સદૃશ્ય શ્રી રામ અને લક્ષ્મણની સામે તું કેટલો જીવવાનો છે. વૈદેહી પ્રિયે, તું આવા વચન ન બોલ. હું તને ખૂબ ચાહું છું. મને બીજી કોઈ પરવા નથી, ભય નથી. બસ તું મારા અંતઃપુરમાં આવી જા. મારા હૃદય પર તારું એક છત્રી સામ્રાજ્ય સ્થાપી દે. મારા માટે તે સ્વર્ગ બનશે. મારા માટે તે નંદનવન બનશે. સીતાજીએ કઠોર શબ્દોમાં રાવણને ધુતકારી કાઢ્યો. છતાં રાવણ વાસનાના વંટોળમાં એવો તો અટવાઈ ગયો હતો કે તે રાગના પ્રલાતો કરતો જ રહ્યો. કામાવસ્થા બલિયસી. કામ પરવસતા ખરેખર બળવાન હોય છે. સૂર્ય અસ્ત થયો. રાવણ રાગ અને રોષથી આંધળો બન્યો. પ્રાર્થના, કાલાવાલા અને દીનતા કરવા છતાં સીતાએ તેનો અસ્વીકાર કર્યો ત્યારે રાવણ ક્રોધથી ધમધમી ઉઠ્યો. તેણે સીતાને ભયભીત કરી વશ કરવાનો વિચાર કર્યો અને રાવણ અનેક વિદ્યાઓનો જાણકાર હતો. ઘોર અંધકાર છવાઈ ગયો. નિશાએ ભયાનક રૂપ ધારણ કર્યું અને થોડી ક્ષણો પહેલાંનું એ નંદનવન જેવું દેવરમણ ઉદ્યાન ભયંકર દાનવોનું ક્રીડા સ્થળ બની ગયું. પિશાચો નાચવા લાગ્યા. પ્રેત અને વેતાલો અટ્ટહાસ્ય કરવા લાગ્યા. ભૂતો ત્યાં દોડવા લાગ્યા. કાળા સર્પો અને ભીમકાય વાઘ સિંહથી ઉદ્યાન ભરાવા માંડ્યું. પરંતુ મહાસતી અસહાય ન હતા. તેમણે શ્રી નવકાર મંત્રનું ધ્યાન લગાવ્યું. કોઈ ભય નહીં, કોઈ થડકારો નહીં, કોઈ દીનતા નહીં કે કોઈ વિવશતા નહીં. રાવણે ઉપદ્રવો ચાલુ રાખ્યા અને સીતાજીએ ધીરતાથી અને અસ્વસ્થતાથી શ્રી નવકાર મંત્રનું ધ્યાન ચાલુ રાખ્યું. રાવણનો દાવ નિષ્ફળ ગયો અને રાવણે પોતાની લીલા સંકેલી લીધી. પરંતુ બીજી બાજુ રાવણની આ લીલાએ ઉદ્યાનની પરિચારિકાઓને ભયભીત કરી મૂકી. ઘણી પરિચારિકાઓને સીતાજી પ્રત્યે સહાનુભૂતિ હતી. રાવણે જ્યારે ઉપદ્રવોથી સીતાજીને ડરાવીને વશ કરવાનો પ્રયોગ આરંભ્યો ત્યારે કેટલીક પરિચારિકાઓ ઉદ્યાનમાંથી ભાગી ગઈ હતી. એક પરિચારિકાએ વિચાર્યું કે બિચારી અસહાય સીતા પર લંકાપતિ કેવો કાળો કેર વર્તાવે છે. એના અંતઃપુરમાં સ્ત્રીઓનો કોઈ જ પાર નથી, છતાં આ પવિત્ર મહાસતીને એણે કેવી ફસાવી છે. શું મહારાજા બિભીષણ આ વાતને નહીં જાણતા હોય? આ રાક્ષસ કુળમાં એકમાત્ર બિભીષણ જ ન્યાયી અને પવિત્ર પુરુષ છે. મારે તેમને સમાચાર આપવા જોઈએ. પરિચારિકા મહારાજા બિભીષણના રાજમહેલે પહોંચી. બિભીષણ મહેલની અટ્ટાલિકામાં ઊભા લંકાની રાત્રિ શોભા જોતા હતા. પરિચારિકાને ગભરાયેલી અને દોડતી આવીને જોઈ બિભીષણ સ્વયં નીચે ઉતરી આવ્યા. પરિચારિકાએ બિભીષણને પ્રણામ કર્યા અને પરિચારિકાએ આસપાસ ભયભીત દ્રષ્ટિથી જોયું અને બિભીષણે તેને કહ્યું, તું નિર્ભય છે, જે કહેવું હોય તે કહે. બિભીષણના આ શબ્દો સાંભળતા જ પરિચારિકાએ દેવરમણ ઉદ્યાનનો કાંડ એ આપનાથી પરિચિત હશે એ વાત કહી. નહીં, હું કંઈ જ જાણતો નથી. મહારાજા દશાનન એક પવિત્ર સ્ત્રીનું અપહરણ કરીને લાવ્યા છે અને તેને વશ કરવા મહાદેવી મંદોદરી પણ આજે દિવસના છેલ્લા પ્રહરમાં આવેલા. પરંતુ તે સ્ત્રી ઘણી જ દ્રઢ અને નિર્ભય છે. મહારાજાની માંગણીને એવા તો કઠોર શબ્દોમાં ધુતકારી કાઢી
તું શું કહે છે? વિભીષણ સીતાના અપહરણથી માંડીને આજ દિન સુધી સાવ અજાણ જ હતા. રાવણની અંગત બાબતોમાં એ માથું મારતા જ ન હતા. એ સ્ત્રીનું નામ? અને નામ પૂછતા જ પરિચારિકાએ એનું નામ છે વૈદેહી સીતા જણાવ્યું. એના પતિનું નામ? બસ આ જ સવાલની તો પરિચારિકા રાહ જોઈને બેઠી હતી. તેણે કહ્યું કે એ સ્ત્રી બસ આખો દિવસ શ્રીરામ કર્યા કરે છે, એટલે એના પતિનું નામ શ્રીરામ હોવું જોઈએ. રાજન, આજે સૂર્યાસ્ત થયા પછી તો દેવરમણ ઉદ્યાન ભૂત પ્રેત અને પિશાચોની ક્રીડા ભૂમિ બની ગઈ છે. તે સતી સ્ત્રીને ડરાવીને વશ કરવા મહારાજા દશાનને કાળો કેર વર્તાવ્યો છે. સારું, તું જા. હવે હું એ અંગે સુયોગ્ય કરીશ. પરિચારિકા ત્યાંથી સડસડાટ ચાલી ગઈ અને ક્ષણભર વિભીષણ ત્યાંનો ત્યાં જ ઊભો રહી ગયો. વિભીષણનું મન વિહવળ બની ગયું. રાક્ષસ કુળમાં આવું અપકૃત્ય આ પૂર્વે કોઈએ કર્યું જ ન હતું. આવા કૃત્યથી વિભીષણને ઘણો ખેદ, ઉદ્વેગ્ન અને ચિંતા થઈ. તેણે રૂબરૂમાં જ સીતાજીને મળવાનું નક્કી કર્યું. તેને ઊંઘ ન આવી. આખી રાત તેણે વિચારોમાં વિતાવી. પ્રભાત થયું અને વિભીષણ રથમાં બેસીને દેવરમણ ઉદ્યાનમાં આવી પહોંચ્યો. દસમુખ રાવણ ત્યાં જ બેઠેલો હતો. વિભીષણ સીતાજીની પાસે આવ્યો અને એક બાજુ બેસી તેણે સીતાજીને પૂછ્યું, ભદ્રે, હું પરસ્ત્રી સહોદર વિભીષણ છું. તું મને કહે કે તું કોણ છે, ક્યાંથી આવી છે, તું કોની પત્ની છે? તારો પરિચય મને આપ. સીતાજીએ વિભીષણના લાગણી ભર્યા વચનો સાંભળ્યા. તેમને લાગ્યું કે આ મધ્યસ્થ પુરુષ છે. તેમણે નીચી નજરે વિભીષણને કહ્યું, ભાઈ, હું મિથિલાના રાજા જનકની પુત્રી છું. ભામંડલની બહેન છું. શ્રી રામ મારા પતિ છે. મહારાજા દશરથની પુત્ર વધુ છું. પતિ અને દેવર લક્ષ્મણની સાથે હું દંડકારણ્યમાં આવી હતી. મારા દેવર લક્ષ્મણ એક દિવસ ફરતા ફરતા દંડકારણ્યમાં એક વાંસની ઝાડ પાસે પહોંચ્યા. તેમણે ત્યાં આકાશમાં ભટકતા ખડગને જોયું. કુતૂહલથી તેમણે ખડગને પોતાના હાથમાં લીધું. ખડગને ઘુમાવી વાંસની ઝાડ પર ઘા કર્યા. એ વાંસની ઝાડમાં રહેલા કોઈ સાધકનું માથું કપાઈ ગયું. મારા દેવરને ખબર પડી કે ખડગ લોહીથી ખરડાઈ ગયું હતું. તેમણે વિચાર્યું, કોઈ નિરપરાધી મનુષ્ય મારા હાથે મરાયો. તેમને ઘણું દુઃખ થયું. તેઓ પોતાના અગ્રજ પાસે આવ્યા અને બનેલી ઘટના કહી સંભળાવી. ત્યાં એ ખડગ સાધકની કોઈ ઉત્તર સાધિકા સ્ત્રી મારા દેવરના પગલે પગલે રોષથી ધમધમતી જ્યાં અમે હતા ત્યાં આવી પહોંચી. પરંતુ તે સ્ત્રીએ જ્યાં મારા પતિનું અદ્ભુત રૂપ જોયું તે કામ પરવશ થઈ ગઈ. તેનો રોષ જતો રહ્યો. તેણે મારા પતિ પાસે ભોગ પ્રાર્થના કરી. મારા પતિએ તેની પ્રાર્થનાનો અનાદર કર્યો. તેથી તે રોષથી ચાલી ગઈ. પરંતુ થોડા સમયમાં તો દંડકારણ્ય સુભટોથી ઉભરાવવા લાગ્યો. મારા અજોડ પરાક્રમી દેવરે રાક્ષસ સુભટો સામે યુદ્ધ કરવા ગયા. આ બાજુ આ દુષ્ટે કપટ કરી મારી પાસે રહેલા મારા સ્વામીને દૂર કર્યા અને મને વિમાનમાં નાખી અહીં લઈ આવ્યો. ખરેખર એણે પોતાના વધ માટે, વિનાશ માટે જ આ કૃત્ય કર્યું છે. વિભીષણની સામે સાવ સત્ય વિગતો આવી ગઈ અને તેણે તત્કાળ નિર્ણય કર્યો કે આ કૃત્ય સારું નથી થયું. આમાં રાવણનો જ દોષ છે. વિભીષણે રાવણની સામે જોયું. બે હાથ જોડી મસ્તક નમાવીને રાવણને પ્રણામ કર્યા અને કહ્યું, સ્વામીન, આપણા કુલને દૂષિત કરનારું આ કૃત્ય તમે કર્યું છે. મારી આપને નમ્ર પ્રાર્થના છે કે હજુ જ્યાં સુધી આપણો વિનાશ કરવા શ્રી રામ લક્ષ્મણ સાથે અહીં નથી આવ્યા ત્યાં સુધીમાં સીતાને એમની પાસે મૂકી આવો. એ જ હવે બગડેલી વાતને સુધારી લેવાનો માર્ગ છે. વિભીષણના એ હિતકારી વચનો સાંભળવાની રાવણની તૈયારી જ ક્યાં હતી. ક્રોધથી તે રાતો પીળો થઈ ગયો. કાયર, શું બોલે છે તું? મારા પરાક્રમને તું ભૂલી ગયો? મારી પ્રાર્થનાને માન્ય કરી સીતા મારી ભાર્યા બનશે. જો રામ લક્ષ્મણ આવશે તો તેમનો વધ કરીશ. તારા જેવા ભીરુની સલાહ મારે નથી જોઈતી. ભાઈ, તે જ્ઞાની પુરુષનું વચન યાદ આવે છે? જરા યાદ કરો, ભાન ન ભૂલો. એ જ્ઞાની ભગવંતે કહ્યું હતું, રામપત્ની સીતાના કારણે રાક્ષસ કુળનો ક્ષય થશે, વિનાશ થશે. વડીલ બંધુ, હું તમારા પ્રત્યે અનન્ય શ્રદ્ધા અને પ્રેમ ધરાવનારો બંધુ છું. તમે મારી વાત માનો. મેં દશરથનો વધ કર્યો હતો. એ જીવિત કેવી રીતે રહી ગયો? જ્ઞાનીના વચનને મિથ્યા કરવા હું અયોધ્યા ગયો હતો. તે યાદ છે?
ત્યાં શયનગૃહમાં સૂતેલા દશરથનો વધ કરી હું લંકા આવ્યો. હું એમ માનીને નિશ્ચિંત હતો કે દશરથનો વધ થઈ ગયો, હવે રામ જન્મશે જ નહીં. પરંતુ મારી ધારણા ખોટી પડી. દશરથને બદલે કોઈ બીજાનો જ વધ થઈ ગયો. દશરથ જીવિત રહ્યો. મહારાજા, જે બનવાનું નિશ્ચિત હોય છે તે બને જ છે, અન્યથા તે થતું જ નથી. છતાં તમને પ્રાર્થના કરું છું કે આપણા કુળનો ક્ષય થતો અટકાવવા સીતાને તમે છોડી દો. રાવણે બિભીષણની વાત સાંભળી ન સાંભળી કરી તેને અવગણી નાખી અને બિભીષણ જોતો રહ્યો. રાવણે સીતાજીને પુષ્પક વિમાનમાં ઉપાડીને નાખ્યા અને પુષ્પક વિમાનને વિશાળ લંકા પર ઉડાડવા માંડ્યું. સીતે, જો આ મારી લંકા. રાવણે પુષ્પક વિમાનને થોડું નીચે લીધું અને સીતાજીને લંકા દર્શન કરાવી પોતાનો વૈભવ અને વિભૂતિથી આંજી નાખીને વશ કરવાનો પાસો નાખવા માંડ્યો. પ્રિયે, જો આ ક્રીડા શૈલો છે. અહીં ક્રીડા કરવા માટે દેવો પણ લલચાય છે. મારી સાથે આ ક્રીડા શૈલો ઉપર તું દેવોને દુર્લભ સુખ પામીશ. આ પર્વતોમાંથી વહી જતા ઝરણા જોયા? એના મીઠા પાણી અમૃતને પણ ભૂલાવી દે છે. આ ઉદ્યાનોની દુનિયા જો. અહીં લંકાની પ્રજા જીવનની સફળતા સમજે છે. આજે રત્નો મઢેલા અને રંગબેરંગી વેલોથી વીંટળાયેલા મંડપો દેખાય છે, તે રતિ વેશમ છે. અહીં યુવાન હૈયા ભેટે છે. હે હંસગામિની, તું મારી પ્રાર્થના માની જા અને રતિ વેશમના વૈભવ વિલાસ અને માદકતાનો આસ્વાદ લે. કામાવેશના આ પ્રલાપોની અસર સીતાજી પર જરાય ન થઈ. રાવણ ઉન્મત્ત બનીને કામાવેશની તીવ્રતા અનુભવતો સીતાજીને રીઝવવા લાખ લાખ ઉપાયો કરે છે. સીતાજી શ્રી રામચરણોનું સ્મરણ કરતી, અપૂર્વ ધૈર્યને ધારણ કરતી અને જરાય વિચલિત થતી જ નથી. લંકાના બધા જ સુરમ્ય સ્થાનો બતાવીને રાવણે પુષ્પક વિમાનને દેવરમણ ઉદ્યાનમાં ઉતાર્યું. સીતાજીને ત્યાં મૂકી રાવણ પોતાના મહેલમાં ગયો. રાવણનું મન ખિન્ન થઈ ગયું હતું, પરંતુ તે ધારતો હતો કે સીતાની હઠ ક્યાં સુધી ટકવાની છે. આજે નહીં તો કાલે, 2-4 દિવસે કે 2-4 મહિના પછી પણ એને માનીએ જ છૂટકો છે. હું એને મનાવી જ લઈશ. હું તેને ખાતર મારું માન મૂકી દેવા તૈયાર છું. તેને ખાતર મારું સર્વસ્વ ખોવા તૈયાર છું. રાવણને બીજું કંઈ જ સૂઝતું નથી. ક્યાંથી સૂઝે? પ્રબળ કામ વાસનાથી ઘેરાયેલા પામર પ્રાણીને બીજું કંઈ જ ન સૂઝે એ વાત તો સ્વાભાવિક છે. બિભીષણ રાવણના દુષ્કૃત્ય તરફ ધૂંધવાઈ ગયો. તેના દેખતા જ સીતાજીને પુષ્પક વિમાનમાં બેસાડી તેને લંકા દર્શન માટે લઈ ગયો અને બિભીષણને આથી સખત આંચકો લાગ્યો. તે ઉદ્યાનમાંથી પોતાના મહેલે આવ્યો અને તેણે મનોમન નિર્ણય કર્યો. મારે આ સતી સ્ત્રીને બચાવી લેવી જોઈએ. એ માટે મારે તાત્કાલિક પ્રયત્નો આદરી દેવા જોઈએ. વડીલ બંધુને સલાહ આપવાનો કોઈ અર્થ નથી. એ એવી કામપરવશ સ્થિતિમાં મુકાયેલા છે કે જે સ્થિતિમાં હિત અહિત ઉચિત અનુચિતનો કોઈ નિર્ણય જ ન કરી શકે. માટે અમાત્ય વર્ગને બોલાવી એ વર્ગને આ પરિસ્થિતિથી જ્ઞાત કરવો જોઈએ અને એમની સલાહ લેવી જોઈએ. પછી આગામી કાર્યક્રમ યોજવો જોઈએ. બિભીષણના ભવ્ય મહાલયમાં લંકાનું મંત્રીમંડળ એકત્ર થયું. બિભીષણ આવી રીતે મંત્રીમંડળને ક્યારેય ભેગું કરતા ન હતા. વળી આ મંત્રણાને ગુપ્ત રાખવાના પણ પ્રબંધ થયેલા હતા. બિભીષણના મુખ પર છવાયેલી ગંભીરતા, ઉદાસીનતા અને ઝીણી વ્યથા મંત્રીઓ વાંચી શકતા હતા. બિભીષણે કહ્યું, હે રાક્ષસ કુળનું હિત ચાહનારા મંત્રીશ્વરો, આજે એક મહત્વપૂર્ણ પરિસ્થિતિથી જ્ઞાત કરવા મેં તમને બોલાવ્યા છે. તમે રાક્ષસ કુળના ગૌરવવંત ઇતિહાસને જાણો છો. બનેલી ઘટના હું પછીથી કહીશ. એ પૂર્વે હું આપને પૂછું છું કે કામ, ક્રોધ, લોભ, મત્સર વગેરે અંતરંગ શત્રુઓ ભૂતની જેમ ભયંકર છે. એમાંનું એક પણ ભૂત કોઈ પ્રમાદીને વળગે તો શું કરે? અંતરંગ શત્રુઓમાં એકમાત્ર કામ વાસના પણ સર્વનાશ કરવા શક્તિમાન છે. તેમાં એ પરનારીની અભિલાષા. તમે કદાચ જાણતા જ હશો, મેં ગઈકાલે જ જાણ્યું છે કે મહારાજા દશમુખ એક પર સ્ત્રીને અપહરણ કરી લાવ્યા છે. શ્રી રામની એ ધર્મપત્ની છે, મહાન સતી છે. આ સ્ત્રી નિમિત્તે સ્વર્ગ સમાન લંકા સંકટના સાગરમાં ડૂબી જશે. લંકાનો અધિપતિ પરાક્રમી હોવા છતાં શ્રી રામ લક્ષ્મણથી બચી શકશે નહીં. સ્વામીન, આ વિષયમાં અમે શું સલાહ આપીએ? આપ દીર્ઘદ્રષ્ટા, ગંભીર અને લંકાનું હિત ચાહનારા છો. અમે તો નામના જ મંત્રી છીએ. આપ આ વિકટ પરિસ્થિતિમાંથી કોઈ માર્ગ કાઢો. શું કરવું? લંકાપતિ કામ પરવશ છે. એમને કોઈ સલાહ આપી તે વ્યર્થ છે. મિથ્યા દ્રષ્ટિને જીનેશ્વરનો ધર્મ નથી સમજાતો. ખેર, મને સમાચાર મળ્યા
કે શ્રી રામની પાસે સુગ્રીવ, હનુમાન, વિરાટ વગેરે રાજાઓ ભેગા થયા છે. સીતાની શોધ થઈ રહી છે. ન્યાયી મહાત્માનો પક્ષ કોણ ન લે? શ્રી રામ લક્ષ્મણ સાચે જ મહાન છે. એક લક્ષ્મણે દંડકારણ્ય ખર વિદ્યાધરનો 14,000 સુભટો સાથે ઘાત કર્યો. ખરેખર મને તો લાગે છે કે સીતાના નિમિત્તે રાક્ષસ કુળનો સર્વનાશ થશે. નહીં સ્વામીન, આપ કોઈ ઉપાય કરો અને લંકાની રક્ષા માટે સુયોગ્ય પ્રબંધ કરો. તમારી વાત ઠીક છે, પરંતુ શસ્ત્ર, અસ્ત્ર, યંત્ર કે મંત્ર દ્વારા કરેલું રક્ષણ પવિત્રતા અને ચારિત્રની આગળ ટકી શકતું નથી. શ્રી રામની પાસે પવિત્રતા છે, ન્યાય છે, ચારિત્ર છે. તેમની સતી સ્ત્રીનું મહાન સતીત્વ શ્રી રામનું અભેદ કવચ છે. રાક્ષસ સુભટો એ દુર્ભેદ્ય કવચને ભેદી શકશે નહીં. જે બનવા કાળ હશે તે તો બનવાનું જ છે રાજન, પરંતુ મનુષ્ય પોતાના શક્ય પ્રયત્ન તો કરવા જ જોઈએ ને. લંકાપતિને કોણ સમજાવવા સમર્થ છે? જ્યાં આપ જેવા મહાત્મા પુરુષની હિતકારી વાત પણ તેમણે તિરસ્કારી કાઢી, તો પછી તેમની ઈચ્છા વિરુદ્ધ સલાહ આપવાની નૈતિક હિંમત બીજા કોનામાં છે? પણ જો લંકાપતિ નહીં સમજે, પોતાની જીત નહીં ત્યજશે, તો લંકા સ્મશાન ભૂમિ બનશે. આજનું નંદનવન કાલે ગીધડાથી ચૂંથાતા મરદાઓથી ગંધાઈ ઉઠશે. વિભીષણે એક મોટો નિશાસો નાખ્યો અને મંત્રી વર્ગને નગરની સુરક્ષાના યોગ્ય આદેશો આપી વિભીષણ ચિંતાના સાગરમાં ડૂબી ગયો.